ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, હવે છે ને સવારમાં જાગીને તો દૂધ ગરમ કરું અને સંજુ બહાર પેલો કાલે મકાઈનો એક ડોડો હતો ને એ લઈને જોશે, કદાચ શીખતો હશે. અને સંજુ, હવે દૂધ ગરમ થઈ ગયું, તું શું કરે? તો ફ્રેન્ડ્સ, હવે દૂધ પણ ગરમ થઈ ગયું છે અને સંજુને બોલાવું. દેખ્યો ને તો દેખો ફ્રેન્ડ્સ, સંજુ સવારમાં મકાઈનો ડોડો લઈને બેસી ગયો છે. ભૂખ લાગી તો પછી શીખી આલું એમ. તો બધા ફ્રેન્ડ્સને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. બધા ફ્રેન્ડ્સને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. અને દેખો ફ્રેન્ડ્સ, એક જ છે પણ તોય કાલે બે શેક બાફી દીધેલી. કાલે બાફી હતા ને તો સંજુ કે સવારમાં ઉઠીને મેં કહું કે મને છે ને ભૂખ લાગી. સંજુ વહેલો જાગતો ને તો સંજુ એટલે મેં કહું ભૂખ લાગી, આવું ઉઠે એમ કરીને જગાડ્યો. અને પછી સંજુ જાગે ને તો સંજુ પણ થોડુંક દૂધ જોડે અમે પીએ, એટલે હંગાત ગરમ થાય ને તો પી લઈએ એમ. તો સંજુ કહે કે ડોડો પણ શેકી લઉં મકાઈના, એટલે પછી થોડુંક ખાઈ લેવાય. એ શેકાય ત્યાં સુધી હા ને દૂધ પીએ. લેતી નીકળી જઈએ. ચાલ મારી મેં કર્યું. મારે છે ને કાલના પાલે છે ને એક આખું અડધા હું લઈ લઉં. 100 રૂપિયા સમજીનો હેડો. હવે છે ને અમે હવે ચા બંધ કરી દીધી ને એટલે દૂધ પીએ છે. પહેલાં છે ને કોથરીનું અમુક વધારે નહોતું પીતા, નહીં કોઈ દિવસ લાવીને પીતા હતા. પહેલાં બીજા ફાર્મ હાઉસ હતા ને ત્યારથી મેં ક્યારથી ફ્રેશ ચા બંધ કરી દીધી ની આવનારા બેબી માટે ચા બંધ કરી દીધી. બાકી પહેલાં જ મેં એટલી ચા પીતી હતી ને, બહુ જ ચા એમ જેટલી આપે ને એટલી હું પીવું, પછી બંધ કરી દીધી. હવે હું સફાઈ કરતી હતી ને સંજુ કહે કે હવે છે ને ડોડો શેકાઈ ગયો ને તો આવ. તો સંજુ આ શેકી નાખવાના. છોડા હંગાત જ શેકી દીધો. તો છોડા હંગાત શેકવાના તો હારા લાગે મીઠા, બાકી પતરા ફોલતી ને તો નહીં હારા લાગે. અને આ પીલામાં તો ખાલી ઉપર જ પેલું એ થાય ને આમાં અસલ બફાઈ જાય નહીં. જે નીચેની પાડી દીધી મસ્ત દેખાય છે. શેકાઈ જાય. હા, તમે પણ ખાવા આવી છે નહીં? વેચાતા લઈને ખવડાવી. સંજુ વેચાતા લઈને ખવડાવશે ફ્રેન્ડ્સ તમને. કોઈક એવા ટાઈમ આવે કે તારથી લવાય નહીં, પછી કે સંજુ ખવડાવે તો હું કરે તું. મને તો લઈ આવવાના બધા. એવું નહીં, એવી પ્રોમિસ નહીં કરવાની, પૂરી નહીં થાય ને એટલે. 12 માસ મળે હવે. 12 માસ ભલે મળતા હોય પણ કદાચ આપણે જોવા એમ લેવા જઈએ તો કંઈ મળતા નહીં હોય તો એટલે છે ને, એટલે પણ સારું. પણ એટલે તને હું કહું છું કે એવી પ્રોમિસ નહીં કરે છે એમ કોઈ જોડે. તો હેન્ડો ફ્રેન્ડ્સ, હવે છે ને અમે ખાઈ લઈએ. 2 કટકા કરી દે મારો બધી. મારે સફાઈ કરવાનું છે બધું આ બાજુ થોડુંક, અને પછી રાંધવાનું તો આજે થોડીક વાર રહે નહીં, હજુ શાકભાજી લેવા જવું પડશે. હેન્ડો ફ્રેન્ડ્સ, હવે ખાઈ લઈએ. પાછા પી છે સામે છે ને વાલેરો તોડવા માટે અહીંયા આવ્યા છે ને સંજય હવે તોડે છે. હવે આ કોબીસને એવું કાઢી નાખવા પડે નહીં, હાવ સિઝન પૂરી થઈ છે એટલે.
પાકી બેન કુરી બેન કી તો ફ્રેન્ડ્સ અત્યારે રાંધાઈ ગયું છે ને આ બાજુ સંજુ છે ને પાઇપ લાંબી કરે છે કેમ કે આ ઝાડવામાં પીવડાવવાની મોટર છે ને બગડી ગઈ છે ને એટલે હવે બીજી મોટર ચાલુ કરીને હવે પાઇપ લાંબી કરીને પછી રીંગણીમાં પાણી પીવડાવવાનું છે અને પેલી બાજુ પાણી ભરાય છે ને હું અહીંયા છે ને છાંયે અહીંયા બેઠી છું કેમ કે ત્યાં બેઠી હતી ને તો બહુ જ તડકો લાગતો હતો તો અહીંયા આવતી રહી અને કપડાં ધોવાના છે એટલે પાણી ભરાઈ જાય પછી કપડાં ધોવું બીજી સંજુ અત્યારે તો હું છે ને કપડાં ધોઈને અને પારે અમે તડકામાં છે ને આંખમાં દેખાય પણ નહીં ને એમ થઈ જાય છે તો કપડાં ધોઈ દીધા અને સુકાત કરી દીધા અને સંજુ તો પેલી બાજુ રીંગણીમાં પાણી મૂકે છે અને બીજું પાલકના ઉપર એમ બી આવે એવા થઈ જાય ને એટલે એ છે ને કટિંગ કરી દે એટલે પછી છે ને બીજા પાન નવા આવતા જ રહે સારી રીતે એટલે અને અમે છે ને આ મીનાબેન ને એ બજારમાં ગયા હતા અહીંયા નજીકમાં એમને કંઈક કામ હતું એ તો સફરજન મંગાવ્યા હતા તો છે ને 100 રૂપિયાના ખાલી 4 જ આવ્યા અને 100 રૂપિયાના 500 એટલે એટલું બધું મોંઘું ને કે કઈ રીતે ખાવાનું લઈને એમ પણ છે ને સંજુ કહે કે કંઈક મંગાવી દે તો પછી મંગાવી દીધા હતા બાકી તો છે ને એમ દુકાનમાંથી ને એવું લેવા જાય એટલે પછી એટલા મોંઘું તો હોય જ એમ અત્યારે હવે ઉનાળાના છે ને મોંઘા થઈ જશે બહુ જ તો હેંડો હવે છે ને હું આને કટિંગ કરીને ખાઉં બેઠી અને સંજુને બોલાવું પછી થોડી વાર રહે તો ફ્રેન્ડ્સ હું તો ખાતી હતી અને હવે સંજુ પણ આવી જો પણ તકી હવે થોડુંક આ છે ને એક સાઈડનું થોડુંક બગડેલું કરી હવે થોડુંક સારું કાપી લઉં ફ્રેન્ડ્સ હું તો છે ને કમેન્ટ વાંચતી હતી સંજુ મોટર બંધ કરવા ગયો તો બધે પાણી પૂરું થયું ને એમ જોતા અને હું સંજુને કહું કે બધાની છે ને આવી કમેન્ટ હતી એમ નહીં સંજુ બધાની સારી કમેન્ટ આવે છે અમે વાંચીએ છીએ તમે કમેન્ટ કરતા રહો અને આપણે સંતરામપુરની દી સારી હતી કમેન્ટ કે તમે અહીં સુરેખાબા હોસ્પિટલમાં આવજો અને ટાઈમસર ગોળી લેજો એવું કીધું છે પણ સાચી વાત છે અમે રીલ જોતા ઇન્સ્ટાગ્રામમાં તે સારું બધું બતાવે છે એ હોસ્પિટલ છે ને ખૂબ જ સારું છે સંતરામપુરનું છે પણ હવે છે ને અમે આ બાજુ કામ કરીએ બાકી તો દવા પણ અમે પહેલી સ્ટાર્ટિંગમાંથી તેને જોઈએ છે ને ત્યારથી હું સંજયને એવું જ કીધું હતું કે દવા આપણે ત્યાંથી જ ચાલુ કરીએ એમ પણ થોડુંક અહીંથી પછી સંતરામપુર જવાનું કેટલું દૂર પડી જાય એ બાજુ રહેતા હોય ને તો થોડુંક જઈ શકાય નહીં સંજુ એ બાજુ રહેતા હોય ને તો જવાય બાકી અહીંથી તો બહુ જ દૂર પડે ને એટલે તોય અમે થોડીક દૂરની જ દવા ચાલુ કરીને એમાં એટલું બધું પ્રોબ્લેમ થાય ને જવા આવવાનો નહીં સંજુ અને પાછું ગામડે જતા રહીએ તો શું કહેવાય આપણે પૈસાનું કંઈક કમાવું કંઈક પાછું કરવું પડે કામ સંજુને બાજુ કંઈક મળે કેવું મળે હું ખબર પછી થોડુંક મને મૂકીને પછી કામ કરવા જવું પડે કંઈક સવારથી સાંજ લગી થોડુંક દૂર અને સંજુ પછી મને મૂકીને જવા થોડુંક અચકચાય ને એવું બધું થાય ને એટલે હવે તોય વિચારીએ જ છે હજુ નહીં સંજુ તમને બધાને ખબર છે અમારે બેને જોડે રહેવું પડે એવું છે હવે વધારે મારે જોડે રહેવું પડે એવું છે બાકી કોઈ જોડે એવું છે નહીં એટલે કેમ કે હું ને સંજુ છે તો કોઈ બીજું છે જ નહીં તો પછી કોણ મારી જોડે રહે તો પછી મારે પૈસા કમાવાનું થોડુંક ઓછું થઈ જાય ખાવા પીવાનો ખર્ચો તો કાઢવો પડે ને દવા ગોળીનો કંઈક ફળફળાદી લાવવું હોય બાકી તો ફ્રેન્ડ્સ અમે છે ને સરકારીની પણ સરકારે કંઈક દવા ચાલુ કરી એવી પણ કોશિશ કરી હતી પણ એવું પણ નહીં થઈ શક્યું ને એટલે પ્રાઇવેટમાં જઈએ ને તો એટલા બધા પૈસા થાય ને કે બહુ જ પૈસા થઈ જાય ને સંજુ એક જ વાર અમે જઈએ ને તો એ 3000 4000 થઈ જ જાય દવાખાનામાં પ્રાઇવેટ ને એટલે બહુ જ અને બાકી અમે સરકારી ટ્રાય મારી હતી ને તો બધું ડોક્યુમેન્ટ ને એવું બધું માંગે ને તો એટલું અમારાથી આવડે સંભવ નહીં મેં હવે એના એવું પણ કરવાની કોશિશ કરી હતી પણ છે ને એમાં પછી કંટાળી ગયા થાય એવું જ નહીં ને એટલે પછી
મારા આધાર કાર્ડ પાસે સંજુનું નામ ચડાવની અને પાસે તમને છે ને બ્લોગમાં કહી શકાય નહીં ને એટલું મોટું પ્રૂફ માંગે ને એવું અમારી જોડે છે જ નહીં. પાછું અને કહેવાય શું કહેવાય ગાદલા લેવાના પણ હવે અહીંયાથી એ પાછું સામાન બધું લઈને જવું પડે કે ગામડે નાહી ગયા હા પછી હજુ એવું એમ થઈ અમે જાય. વિચાર્યું નહીં એટલે બાકી તો લઈ તો લેવાય એટલું તો એમ કે લઈ લેવાય પણ હજુ વિચાર્યું નહીં પછી બધું સામાન લઈને જવાનું બસમાં ને એવું બધું એટલે હજુ બધું કમ્પ્લીટ વિચારીએ ને પછી થોડો ઘણો અમારે અહીં બધું પછી વ્યવસ્થા પણ થોડી કરી લેવી પડે ને નહીં સંજુ થોડુંક બધું થોડુંક લેવું પડે અહીંયા જ રહેવું હોય ને તો અને ત્યાં જશું તોય પણ થોડું ઘણું બધું લેવું પડશે બધું ત્યાં સારું કરવું પડશે રહેવા માટેનું કેમ કે પછી હવે ઉનાળો આવે પછી આગળ ચોમાસું આવશે એટલે ચોમાસાનું પણ થોડું સારી રીતના રહેવાય એટલી સગવડ કરવી પડશે એવું બધું હતું. અને પેલું એક કમેન્ટ કેવી હતી કે તમે છે ને કેટલી બધી તકલીફ બેઠીને રહો ને તોય છતાં ખુશ રહો બાકી બીજા જોડે ઘણું બધું હોય ને તોય છતાં દુઃખી જ રહે એમ નહીં. તો સાચી વાત એમ તો અમે ખુશ જ રહીએ પણ કંઈક આવું બધું આવી જાય ને ત્યારે જ અમારે થોડુંક એમ ટેન્શન આવી જાય બાકી રીએ ખુશ. હવે શું કરીએ કે સંજુ રહેવું જ પડે ને. અને બીજા કમેન્ટ કરે છે કે મળવા માંગે છે પણ અમારે રહેવાનું ઠેકાણું જ નહીં ને એટલે બાકી અમે એક જગ્યાએ રહેતા હોય તો બધાને મળીએ પછી બોલાય અમે આ જગ્યાએ રહીએ છે પણ થોડાક દિવસ અહીં હોય થોડાક દિવસ ત્યાં હોય એવું જ રીતના અમારે હોય બાકી પછી શું કરવાનું બાકી મળીએ તમને અમે બાકી અમુકના ફોન પણ આવે ને તો એમ કહે કે તમે આવો ને તો મળજો એમ પણ એ બાજુ અમારી જઈને અમારું જ કંઈ ઠેકાનું નહીં હોય કંઈ રાંધીને ખાવાનું ને એવું બધું અને પછી તમને અમે કઈ બેહાડીએ ને એવું બધું નહીં સંજુ એવું બધું થઈ જાય ને એટલે બાકી તો અમને પણ ખુશી થાય કેમ કે અમારે સુખમાં તમે જ ખાલી અમારે સુખ દુઃખમાં હોય બાકી તો બીજું કોઈ નહીં તમને ખબર જ છે. આટલું બધું વળે છે ને તો એમ બ્લોગ તો કોઈક ને કોઈક જોતા હોય ને તો કોઈ અમને એમ કે અમારા કોઈ હોય ને પૂછવા કોઈ છે જ નહીં તૈયાર અને એમને કોઈ ખુશી જ નથી એવી પણ અમને ખબર છે. તમે એટલે ખુશ થો ને એટલે અમને પણ થોડુંક આનંદ થાય નહીં સંજુ. હવે ખાવાનું કામ હવે છે ને 12 વાગ્યા છે ને સંજુને ભૂખ લાગી ગઈ છે તો હવે બધાની કમેન્ટ એમ તો વાંચીએ ઘણી બધી છે પણ કે આમ હવે બોલવા જાય ને તો બધું આમ બીજો કંઈ ફોન છે ને કે આમાં જોઈને બધાની કમેન્ટ લઈએ એક જ ફોન છે એટલે બીજું એમ બધું અડધું ભૂલી જવાય કે બધું વાંચી તો બધી જ છે એટલે બધાને થેન્ક યુ. હવે છે ને ખાઈ લઈએ અને ભૂખ લાગી ગઈ છે. જા સંજુ તું લેવા જા બધું અહીં મય તો આવવાની ને એટલી ગરમી થાય છે ત્યાં ફ્રેન્ડ્સ હું પણ જાઉં બધું લાવવાનું છે ને તો બસ પાછું સામે તો ખાઈ લીધું છે ને હવે સંજુ થોડોક આરામ કરે અને બરોબર બપોર થઈ ગયું છે ને તો તડકો લાગે ને કમેન્ટ પણ એવી હતી કે પક્ષીઓ માટે પાણી મૂકવાનું હોય ઉનાળો પણ આવી ગયો છે એમ તો પાણી છે ને ચાલુ હોય ને એટલે બધે પેલે ધોરીએ ને એવા બધા આમ તો થોડું ઘણું એમ ભરેલું હોય પણ એમ તો અહીંયા હોય થોડુંક એમ ભરેલું હોય ને તો પક્ષીઓ એમ કે ચકલી ને એવું બધું હોય ને એવું બધું અહીંયા પીતા હોય એટલે હવે આ ચણનું તો છે અહીંયા પણ હવે પાણીનું કંઈક કરવું પડશે. તો હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઈએ પછી મોટો બ્લોગ થઈ જાય ને એટલે પછી અમારે થોડુંક બ્લોગ મૂકવામાં પણ થોડુંક પ્રોબ્લેમ આવે નેટ ને એવું બધું પતી જાય એટલે આટલો બ્લોગ રાખીએ. તો બધાને જય માતાજી જય શ્રી રામ. ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.